ગુડ મોર્નિંગ બાળકો। આજનો આપણો વિષય છે ગણિત। એમાં આપણું લેક્ચર છે 17। તો 17મા લેક્ચરમાં આપણું લેક્ચર છે 17 અને પાઠ છે 11 લીટીઓ જ લીટીઓ, બરાબર। તો આપણે આગળ લીટીઓ દ્વારા ચિત્ર બનાવવાનું અથવા આકાર બનાવવાનું શીખી ગયા હતા, જે અહીંયા આપણે આગળ 17મા લેક્ચરમાં અહીંયા જોઈશું। 88 પેજ નંબર નીકાળો। ટપકાની મદદથી ભાત, ટપકાની મદદથી ભાત એટલે કે ડિઝાઇન, ભાતને કહેવાય ડિઝાઇન। જો અહીંયા કેટલી સરસ મજાની રંગોલી બનાવી છે, ચોરસ। પછી અહીંયા માછલી બનાવી છે। આ કેવો મસ્ત 3 ત્રિકોણવાળું ચિત્ર કર્યું છે। આ ફૂલનો આકાર આપીને સરસ ચિત્ર દોર્યું છે। એમાં આપણે કંઈ પણ અહીંયા ચિત્ર બનાવી શકાય। તો અહીંયા હવે તમારે 1 લખવું હોય તો આ રીતના 1 લખી શકાય। જો ટપકોની મદદથી 1 લખ્યો એમ। હવે તમારે 3 લખવા હોય તો એમ તમે 3 લખી શકો, થાય ને? આમાં કંઈ પણ લખી શકાય છે, બરાબર। હવે અહીંયા આપણે 4 ઇંગ્લિશમાં લખવા હોય આમ બને, એમ કંઈ પણ ચિત્ર બનાવી શકાય છે। આમ જેમ ચિત્ર નીચે દોરેલું છે રંગોલીનું, એ રીતના દોરવું હોય તો એમાં પહેલાં આમ ડિઝાઇન દોરવાની હોય, પછી એમાં કલર પૂરવાના હોય છે। એ રીતના તમે રંગોલીનું ચિત્ર પણ દોરી શકો છો। કંઈ પણ ચિત્ર આમાં દોરી શકાય। આમ ચિત્ર દોરી શકાય છે। જુઓ, કેટલું સરસ મજાનું છોકરીનું ચિત્ર દોરાય છે, ટપકાની મદદથી દોર્યું મેં। જુઓ, કંઈ પણ ચિત્ર તમે આમ દોરી શકો છો ટપકાની મદદથી, બરાબર। તો તમને ખબર પડી ગઈ હશે કે ટપકાની મદદથી કેવી રીતે ચિત્રો દોરવા। હવે ચિત્રમાં લીટીઓ। લોક કલાકારોએ બનાવેલા આ ચિત્રો નેન્સીએ જોયા। આ લોક કલાકારોએ જે બનાવેલા છે ચિત્રો બધા, એ નેન્સીએ જોયા। હવે જો એ ચિત્રો કેવા કેવા છે આપણે જોઈએ। તો અહીંયા તમે જુઓ છો, આ લીટીઓની મદદથી કેવું મજાનું ગાડું દોર્યું છે। કેવી રીતે દોર્યું છે? પહેલાં આગળ એમ કરી લેવાનું, પછી ત્રિકોણ, પછી આમ ગાડું દોરવાનું, એને ઊભી સળીઓ ઊભી કરી છે, આમ ઊભી લીટી કરી લીધી છે। અહીંયા સરસ મજાનું લીટીઓ દ્વારા પૈરું તૈયાર કર્યું છે અને આ રીતના ગાડું બનાવેલું છે। હવે આ છે ઝાડ। તો ઝાડ કેટલું સરસ દોર્યું છે, આમ લીટીઓ, આમ પાંદડા, આમ આવી રીતના ડાળીઓ બનાવી છે। એમ સરસ મજાનું ઝાડ દોર્યું છે। પછી છોકરી, મેં આગળ તમને કરીને બતાવ્યું એમ આ છોકરીનું ચિત્ર છે, એ પણ કેવી રીતે દોર્યું છે, આમ વચ્ચે કર્યું છે, અહીંયા ઊભું કરીને આમ ગોળ માથું કરી દીધું અને અહીંયા જે 2 હાથ છે એ દોર્યા છે અને અહીંયા નીચે પગ દોર્યા છે, એમ કર્યું છે। પછી આ જુઓ, તમે જુઓ છો લોક કલાકારની સ્ત્રીઓનું નૃત્ય કરતું ચિત્ર દોરેલા છે। બધી સ્ત્રીઓનું ચિત્ર દોર્યું છે કલાકારથી। આવા ચિત્રો તમે કંઈ પણ અહીંયા દોરી શકો છો, તમને જે ફાવે। મેં તમને બતાવ્યું એમ ચોરસની મદદથી છોકરાનું ચિત્ર બી બનાવી શકો છો, કે કંઈ પણ માછલી બનાવી શકો છો, ફૂલ બનાવી શકો છો,
કંઈ પણ આકાર આપી શકો છો અહીંયા, બરાબર, પણ લીટીઓની મદદથી. ઓકે, નેક્સ્ટ પેજ. હવે આપણો 11મો પાઠ પૂરો થયો અને 12મો પાઠ ચાલુ થાય છે, આપો અને લો. પાઠનું નામ છે આપો અને લો, એટલે કે કોઈ આપણને આપવાનું અને કોઈને સામે દેવાનું, એમ લેવાનું ને આપવાનું એમ. હવે અહીંયા જોઈશું, કિન્નરી બજારમાં મોતી 3 વેચે છે. આ 3 જે છે એ મોતી છે. કિન્નરી છે બજારમાં 3 મોતી વેચે છે. તે છૂટા મોતી 3 અને 10 મોતીનો હાર વેચે છે. કિન્નરી બજારમાં મોતી 3 વેચે છે ને તે છૂટા મોતી અને 3 અને 10 મોતીનો હાર વેચે છે. તો રાજીયાને 12 મોતી જોઈએ છે. કિન્નરી એટલા મોતી વેચે છે, એક 3 મોતી વેચે છે ને એક 10 મોતીનો હાર વેચે છે, ટોટલ 13 થાય. અને રાજીયાને પણ 12 મોતી જોઈએ છે. તેથી કિન્નરી તેને એક હાર અને 2 છૂટા મોતી આપે છે. અહીંયા એ સમજવાનું છે કે કિન્નરી છે એ 3 મોતી વેચે છે અને બીજો હાર છે એમાં 10 મોતી છે, એટલે 10 મોતી એટલે અને ઓલા 3 છે એટલે 13 થાય ટોટલ. અને રાજીયાને 12 જોઈએ છે, તો 12 આપવા માટે કેવી રીતે આપવો પડશે? એક હાર આપવાનો, હારમાં 10 મોતી હોય ને એટલે 10 થઈ જાય ને જૂથ, એટલે એક હાર અને 2 છૂટા એટલે 12 થઈ જાય ને, એ રીતના આપવાના રહેશે. હવે બીજા બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે એ તમે શોધો. હવે બીજા બાળકો છે એ કેટલા હાર લે છે, કેટલા છૂટા મોતી લે છે એ તમારે અહીંયા શોધવાનું છે. તો તમે તમારી બુક્સમાં જોશો આ રીતના કોઠો આપેલો હશે. અહીંયા છે નામ બધા છોકરાઓના: રાજીયા, રીમા, આરીફ, સોનુ, સિમર, એમ બધાના અહીંયા નામ લખેલા છે. હવે અહીંયા મોતી છે, આટલા મોતી 12 મોતી છે, 17 છે, 24 છે, 35 છે ને 31 છે. આટલા મોતી છે. અહીંયા 10 મોતીઓનો હાર. હવે 10 મોતીના હાર છે, જે એક હારમાં 10 મોતી છે, એમ 10 મોતીનો એક હાર. તો અહીંયા હાર લખવાના છે ને અહીંયા છૂટા મોતીઓ દોરવાના છે તમારે, બરાબર. હવે અહીંયા જોઈશું, રાજીયાને 12 મોતી જોઈએ છે, તો 12 માટે અહીંયા એક હાર બનાવવો પડશે 10નો, એટલે 10 થઈ ગયા અને અહીંયા 2 છૂટા આપે છે, એટલે થયા ને 10 ને 11 ને 12, એટલે 12 મોતી. હવે રીમાને 17 જોઈએ છે, તો એ માટે શું કરવાનું? અહીંયા એક 10નો હાર બનાવવાનો અને અહીંયા 7 છૂટા મોતી આપવાના ગોળ ગોળ કરીને. હવે આરીફને 24 મોતી જોઈએ છે, એ માટે હવે 24 માટે શું કરવાનું? આગળ દશકની સંખ્યા જુઓ, દશકમાં 2 છે, 2 એટલે 20 થાય, તો એને 2 હાર આપવાના, કારણ કે એક હારમાં 10 તો 2 હારમાં 20, તો 20માં અને ઉપરના 4 છે જે એકમના, એ છૂટા મોતી અહીંયા લખી દેવાના કે એને 2 હાર આપવાના 10 મોતીના અને 4 છૂટા, એટલે 24 એની સંખ્યા થઈ જશે. હવે સોનુને 35 જોઈએ છે, સોનુને 35 જોઈએ છે, તો આ 5 એકમ છે ને દશક 3 છે, દશકની 2 એકીની સંખ્યા ગણાય, એટલે દશકમાં 3 છે એ 30 થઈ જશે. 30 માટે 3 હાર જોઈશે ને, તો અહીંયા જો મેં 3 હાર દોર્યા છે, એટલે 3 હારમાં 30 અને ઉપરના 5 છે, અહીંયા છૂટા મોતી 5 ગોળ ગોળ કરીને દોરી દેવાના, એટલે 35 એને મળી જશે. હવે સીમર છે, એને 31 મોતી જોઈએ છે. સીમરને 31 જોઈએ છે, તો સીમરને કેટલા હાર આપવા પડશે? 3 હાર આપવા પડશે. એની ઉપર એકમની સંખ્યા 1 છે, એટલે 1 છૂટો, એટલે 31 થઈ જાય. 3 હારમાં 10 10, એક હારમાં 10, બીજા હારમાં 10, ત્રીજા હારમાં, એટલે 30 થયા. એ 10 20 અને 30, એટલે અહીંયા 30 થઈ જશે. અને ઉપર 1 છે, એટલે 1 છૂટું મોતી અહીંયા આપી દેવાનું, એટલે 30 ને 31, એટલે એને 31 મોતી મળી જશે. પડી ગઈ તમને સમજણ? હવે રીમા અને રાજીયાને ભેગા મળીને કેટલા મોતી લીધા? તો રીમા અને રાજીયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા?
એ તો અહીંયા તમારે ઘરે આ રીતના હારને આપણા જોડે હાર આટલા 10 મોતીના ના હોય તો તમારે દિવાસળીનું 10 જૂથ એક બનાવવાનું અને એને દોરી બાંધી દેવાની. હવે બટન 10 લેવાના, એને એક દોરીમાં પરોઈ લેવાના, એમ જૂથ બનાવવાના 10-10ના. એક 10નું, બીજું 10નું, ત્રીજું 10નું, એટલે 30 થયા. અને ઉપર જેટલા છૂટા બટન તમે લીધા એ ગણી લેવાના, 31, 32, 33, 34, 35, એમ 35નું જૂથ બની. એટલે કે 35 એટલે 30 જૂથ છે અને 30 જૂથ છે અને 5 છૂટા છે એમ ખબર તમને પડી જશે. બરાબર. હવે આપણે નેક્સ્ટમાં જોઈશું આજ્યા. અહીંયા છે આજ્યા, અહીંયા છે રીમા. તો અહીંયા એક હાર આપે છે 10નો અને અહીંયા 2 છૂટા છે એટલે 12 થયા છે. હવે નીચે છે એક હાર અને છૂટા કેટલા છે ગણીએ, 1 2 3 4 5 6 અને 7, એટલે એક હાર અને 7 છૂટા એટલે 17 થાય. તો અહીંયા શું કહ્યું છે બિલાડીએ, રાજીયા પાસે એક હાર અને 2 છૂટા મોતી છે. જો બિલાડી કહે છે કે રાજીયા પાસે એક હાર છે અને 2 છૂટા મોતી છે. હવે રીમા પાસે એક હાર છે, એક હાર અને 7 છૂટા મોતી છે. બરાબર. હવે આગળ જોઈએ. અહીંયા જુઓ, બરાબર. તમે તેને આ મુજબ લખી શકો છો. હવે આ હારને ચિત્ર છે પણ એની આપણે સરવાળામાં ગણતરી કરવી હોય તો આ રીતના તમે લખી શકો છો, જે અહીંયા ચોરસમાં કરી છે. જુઓ, એક હાર છે અહીંયા, તો આ એક હાર, આ નીચેનો 2 હાર, તો આ એક બીજો એક હાર, એટલે 1 ને 1 હાર લખ્યો છે. પછી આ 2 છૂટા છે એટલે અહીંયા 2 અંક આપ્યો છે અને અહીંયા 7 મોતી છે એટલે 7નો અંક આપેલો છે. તો એનો સરવાળો તમારે કરવાનો છે. તો આ 2 અને 7 કેટલા થાય, 8 અને 9. તો અહીંયા આવશે 9, 1 ને 1 2, એટલે ટોટલ અહીંયા 29 મોતી છે. બરાબર. 29 મોતીમાં કેવી રીતે હોય, 2 હાર હશે અને 9 છે, 2 હાર હોય અને એટલે કે 2નું જૂથ હશે 10-10નું અને અહીંયા 9 છૂટા મોતી હશે. પડી સમજ. હવે અહીંયા જોઈશું. પહેલાં આપણે છૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ. હવે એવું કહે છે બિલાડી, આપણે છૂટા મોતી છે એને ભેગા કરીએ અને પછી ગણીએ. હવે આ એક હાર છે એટલે 10 તો હશે જ, એક હાર 10 ગણી લેવાના. હવે ઉપર છે 2 એટલે 12, નીચે છે એક હાર અને અહીંયા છે 7. તો એ પ્રમાણે અહીંયા પણ આપેલું છે. જો સરવાળો કરીને તમને બતાવ્યું છે. 2 અને 7 9, આપણે આગળ અહીંયા 9 લખ્યા હતા એ, અને 1 ને 1 2 એટલે અહીંયા થશે 2, એટલે 29 અહીંયા છે. તો 9 છૂટા મોતી છે, તેથી આ ખાનામાં 9 છૂટા મોતી છે, તેથી આ ખાનામાં હું 9 લખું છું. જો આ બિલાડી લખે છે અહીંયા 9. પડી સમજ. તો આ રીતના એને ગણતરી કરી. બરાબર. તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં જોઈશું અને તમે પણ અહીંયા જે છે એ સરવાળા અને અહીંયા આ મોતીઓ ગણી આ રીતના સરવાળો કરવાનો ઘરે કોશિશ કરશો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.